પહેલી હવેલીના મંદિર, પહેલી હવેલી એક બોમ ચબૂતરાની ઉપર આવેલી છે. તો આ એક બોમ છે. એવી જ રીતે ખડોકલીમાં બી આ એક બોમની દીવાર સમજો આપણે, કે વોલ સમજીએ, બરાબર છે, એક બોમની વોલ. હવે એની ઉપર બી એક બોમની અહીંયા બી વોલ લીધેલી છે, અને એની અંદર શું બનાવ્યા છે? મંદિર બનાવ્યા છે. જેવી રીતે આપણે પહેલી બોમમાં મંદિર છે, એવી રીતે અહીંયા બી આપણને સેમ એની લાઈનમાં જ આવશે, મંદિર આવશે. 4 દિશામાં મંદિર લીધા છે, બરાબર. અને એ મંદિર લીધા પછી જે ઉપર છત થાય છે, એ આપણી આ જગ્યા છે, જે ચાંદની જેવી રૂપ લઈ લે છે. એ બી એક મંદિરની થશે, બરાબર છે. કારણ કે આપણે એક મંદિર, અને આ જે મરૂન કલર, રેડ કલર દેખાય છે, એ આપણી જે એક મંદિરની પરિક્રમા રોસ હતી ને, પહેલી બોમમાં ચબૂતરાની ઉપર, એ પરિક્રમા રોસ ખડોકલી સાથે લાઈક પહેલી બોમમાં અહીંયાથી પસાર થાય છે. નીચેથી બી જાય છે, પણ એ અંડરગ્રાઉન્ડ નીચે લીધેલી છે. જે નીચેથી આપણે બી પરિક્રમા કરીશું તો ઉપર આપણને આ પુલ દેખાશે. પુલની ઉપર છત દેખાશે, વચ્ચે જગ્યા રાખેલી છે એટલી એક પરિક્રમાની, બરાબર છે. તો હવે આપણે 4 દિશામાં એવી રીતે વોલ થઈ ગયેલી છે. તો અહીંયા શું હવે લાઈક દક્ષિણ દિશામાં? તો દક્ષિણ દિશામાં બી વોલ બનાય છે, પણ ત્યાં મંદિર આવ્યા નથી. અને એ વોલ અહીંયા સુધીની છે, અને ઉપર આ રીતના ચાંદનીનું રૂપ લઈ લીધેલું છે છતનું. એટલે ચારેય દિશાઓમાં આપણે સેમ એક એક મંદિરની અહીંયા શોભા આવેલી છે જગ્યા, બરાબર છે. અને રંગમહોલની પહેલી બોમમાં ઉપર આપણે જેવા 33 મંદિરના છજ્જા નીકળે. હવે આ બીજી બોમ થઈ ગઈ. પહેલી બોમ તો આપણે આવી ગઈ, રાઈટ. બીજી બોમ આવી ગઈ. તો બીજી બોમમાં આપણે જેવા 33 મંદિર હાથના છજ્જા નીકળેલા છે, એ આપણે વાત નથી કરી. હવે દૂસરી બોમમાં આગળ જઈશું ત્યારે એ બી ક્લિયર કરીશું. તો એ છજ્જાના આગળ શું છે? કઠેડા બી છે. હું થોડું વધારે ઝૂમ કરું છું પિક્ચર, તો કઠેડો બી આગળ દેખાશે આપણને. એ 33 હાથના છજ્જા અહીંયા બી લઈ લીધેલા છે. એ જગ્યામાં અહીંયા આવે છે સીધા, કારણ કે અહીંયા ડાયરેક્ટ આ જગ્યાએ ના આવે. આપણે આવા જવાનો અહીંયા રસ્તો થઈ ગયો, આપણે ભૂલભુલવણીના મંદિરમાં જવા માટે. એટલે એક 33 હાથના છજ્જાને બી અહીંયા ખડોકલી સાથે ચારેય દિશામાં લઈ લીધેલા છે. 33 હાથના છજ્જાને ચારેય દિશામાં, એટલે એક મંદિર પ્લસ 33 હાથનો છજ્જો, એટલી આપણને અહીંયા આગળ ઉપર પરિક્રમા જેવી રોસ બી અહીંયા આગળ મળશે, બરાબર છે. આ રોસ કહ્યું છે અહીંયા એને. હવે આની અંદર જવા માટે બી 4 દિશામાં 3 આપણને સીડીયા આપેલી છે. હવે જે જલ છે અંદર, એ 3 બોમ ગહેરું છે, રાઈટ. આપણે જોયું કે એક આપણે જે તાળવન આવ્યું છે, જમીનની નીચે એક બોમ જશે. ઓલવેઝ પાણી હોય તો જમીનની નીચે એક બોમ હોય, પ્લસ બીજી આપણો એક બોમનો ચબૂતરો, પ્લસ ત્રીજી એક બોમ અહીંયા જે મંદિર આવ્યા છે એ રીતના, રાઈટ. તો ટોટલ આપણી 3 બોમ ગહેરું આપણું આ જલ કહીશું આપણે, ખડોકલીનું સ્વિમિંગ પુલનું જલ. તો હવે આ મંદિરની શોભા કેવી છે, અને આપણે આવવું હોય અહીંયા નીચેથી ઉપર, તો કેવી રીતે આવીએ? આઉટડોરની વાત છે, બરાબર છે. તો પહેલા તો તાળવનમાં 3 દિશામાં, યા અભી છે અહીંયા બહુ ક્લિયર લાગે છે. તાળવનની અંદર આ તાળવન છે, રાઈટ. તો તાળવનના બગીચામાં 3 દિશામાં પહેલા તો જે પરિક્રમા રોસ છે ત્યાં ચાંદા છે, અને ચાંદાની બંને સાઈડેથી સીડિયા નીચે ઉતરે છે, બરાબર. તો 3 દિશામાં સીડિયા આપેલી છે. તો આપણે સીડિયાથી નીચેથી તાળવનમાં અહીંયા પરિક્રમા રોસ પર આવ્યા. હવે પરિક્રમા રોસ પરથી આપણે મંદિરમાં એન્ટર કરી શકીશું. અંદરની સાઈડે દરવાજા નથી, કેમ કે જલ છે, અને બહારની સાઈડે બધે દરવાજા છે. તો બહારથી આપણે દરવાજાથી અંદર પ્રવેશ કરીશું, અને દરેક મંદિરની અંદર ઉપર જવા માટે સીડિયા આવેલી છે. તો એ સીડિયા આપણે અહીંયા ઉપર આવીશું, તો આપણને અહીંયા એવું દેખાય છે કે અહીંયા તો પરિક્રમા રોસ છે આવી રીતે, પણ જ્યારે આપણે ઉપર આવીએ ત્યારે અહીંયા ઓપન થઈ જાય છે, પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે, કેમ કે આ પરમધામમાં બધું ચેતન છે, બરાબર છે. તો એક બોમ આપણે સીડિયા ચડીશું, પરિક્રમા રોસ આવીશું, પછી અંદર મંદિરોમાં પ્રવેશ કરીશું. મંદિરની અંદર સીડિયા છે, અને આપણે ઉપર આવીશું. અને આ મંદિરની અંદર આપણો શૃંગાર કરવાની સામગ્રી બી છે. ઝીલના પછી આપણે અહીંયા ખડોકલીની ઉપર મંદિર આવ્યા છે ત્યાં, અને આ બંને આગળ આપણે જોઈશું મંદિરોની 2 હાર આવેલી છે, બહારી ને અંદરની. ત્યાં આપણે શૃંગાર કરીએ છીએ. અને હમણાં ચબૂતરાની વાત થઈ, ત્યાં બી આપણે સખિયા શૃંગાર કરવા જઈએ છીએ. તો હવે અહીંયા પ્રશ્ન થાય છે કે મંદિર કેટલા આવ્યા છે? મંદિર કેટલા આવ્યા છે? તો ખડોકલી આપણી 30 મંદિરની છે, બરાબર છે. મતલબ એક હાંસમાં આવેલી છે. હવે 30 હાથમાં આવેલી છે, એટલે આપણે 30 મંદિર
પૂર્વ દિશામાં છે, 30 મંદિર આપણે પશ્ચિમ દિશામાં, અને અહીંયા આપણે 28 મંદિર આવશે, કારણ કે કોર્નરના મંદિર આપણે બંને દિશામાં કાઉન્ટ કર્યા છે. એટલે ટોટલ આપણા 88 મંદિર, 30 + 30 + 28, ટોટલ 88 મંદિર આપણે અહીંયા આગળ આવેલા છે. બરાબર છે. હવે ખડોકલીમાં જો આપણે અહીંયા વોલ આવેલી છે, તો ડાયરેક્ટ એવી અહીં સુધી વોલ ના આવે ને, એને થોડો પિલર જેવું તો જોઈએ ને. તો આ જે તમને દેખાશે ને, તો સ્પેશિયલ ખડોકલી માટે 2 ગુર્જ બનાવેલા છે અલગથી. કોઈને શોભા દેખાય તો પછી એ થાય કે આ શોભા શાની છે, એટલે મને દેખાવી, તો એટલા માટે કહ્યું કે અહીંયાથી આપણે બંને ગુર્જ એવા લીધેલા છે. તો એક આ વોલ ને એની માટે છે, એટલે એક મંદિરની આપણે અહીંયા વોલ છે. તો હવે આપણે ઉપરથી જઈને શોભા જોઈશું અંદરથી, કે ખડોકલીમાં કેવી રીતે આપણે ભૂલ ભુલવણીના મંદિરમાંથી આવવાનું, અને ખડોકલીમાં જીલના કર્યા પછી આપણે આવવા જવાનો રસ્તો. હવે અહીંયા કોઈનો ક્વેશ્ચન હોય તો બોલો, તો આપણે પછી અંદર જઈએ. પૂર્વી, બરાબર? જે ખડોકલીનું પાણી છે, ખાલી પાણીના એરિયાની જો વાત કરું છું, એ 28/20 હશે, કારણ કે અહીંયા બી કેવું છે, અહીંયા બી એક મંદિરની જગ્યા અહીંયા પરિક્રમા રોસ આપી છે, રાઈટ? એટલે એ આપણે પછી 30 માંથી માઇનસ કરી દેવાનું, 28/20. 28 હશે આપણે. યા એજ વાત કન્ફર્મ કરું. આઈ થોટ ઓકે. યા એ હું પછી આગળ આપણે જ્યારે ઉપર જઈએ ને ત્યારે બહુ સરસ શોભા દેખાય છે. ઓકે, થેન્ક યુ. દરવાજો ખોલો તો પાણી બહાર ના નીકળી જાય. અંદરની તરફ નથી. અંદર દરવાજા નથી મંદિરમાં, અને અહીંયા વોલ આવી છે, અહીંયા સુધીની વોલ આવી છે, રાઈટ? પાણીમાં જવું હોય તો તારે ઉપર ચાંદનીમાં જઈને જ પાણીમાં જવાય. એમાં પ્લસ આપણે અહીંયા પરિક્રમા રોસ પરથી બી અવાય, આપણે આ પરિક્રમા રોસ પરથી અવાય, આ પરિક્રમા રોસથી મંદિરોમાં જઈને આપણે અવાય, અહીંયા નીચેથી તાડવનમાં છે તો બી ખડોકલીમાં આપણે જીલના કરવા આવી શકાય. ભૂલભુલૈયા મંદિરમાંથી પણ અવાય. ભૂલભુલવણીના મંદિરમાં કેવી રીતે અવાય આપણે એ શોભા સમજી લઈશું. હવે આ શોભા સમજ્યા આપણે કે આ આપણી જે વોલ હતી ને, એ વોલ છે, અને 3 દિશામાં જે મંદિર આપણે કાઉન્ટિંગ કર્યા હમણાં, એ મંદિર છે. બરાબર છે. અને અહીંયા જે આપણી છે એ જે પરિક્રમા રોસ, બીજી ભોમની પરિક્રમા રોસ છે, એ પરિક્રમા રોસ છે. એટલે આપણી પાસે અહીંયા 2 મંદિરની જગ્યા છે, કે ખડોકલીમાંથી આપણે જઈએ પહેલી મંદિરની હારમાં, તો આપણી પાસે અહીંયા 2 મંદિરની, આપણે દોડતા સીધા મંદિરોમાં જઈને આપણે શ્રૃંગાર કરીએ. એવરીબડી ક્લિયર? એ બે મંદિર કેમના છે ક્લિયર છે? કેન સમબડી એક્સપ્લેન? 2 મંદિર કેમ બધાને યાદ છે? કે પ્રથમ ભોમમાં જ્યારે આપણે જોયું ત્યારે શું હતું, પણ આખા ચબૂતરાની ઉપર જો આજુબાજુ શું હતું? એક મંદિરની રોસ હતી ને, એક મંદિર રોસ. એ આ પેલી પીળી દેખાય છે ને, યલો, એ તમારે કસર થઈ જાય, એ એક મંદિરની રોસ આવી ચારે બાજુ, રાઈટ? અને પછી ખડોકલીની પેલી એક મંદિરની રોસ આવી, રાઈટ? એક મંદિરની આપણે રોસ મળી ગઈ આપણને, રાઈટ? એ કે 2 મંદિરની રોસ ત્યાં, 2 મંદિરનો પેસેજ એન્ટ્રન્સ તમારા માટે ત્યાં થયું. અને આ વોલ માટે આપણે સ્પેશિયલ 2 અહીંયા દેખાય છે એ ગુર્જ બનાવેલા છે, જે અહીંયા સુધીના જ છે ગુર્જ છે. રાઈટ. એક ગુર્જની નીચે થી આમ જવાય છે, પહેલી ભોમ ને બીજી ભોમની વચ્ચે છે જગ્યા? યા જવાય છે નીચે. પરિક્રમા રોસ તો આપણી ક્લિયર જ છે બધી જગ્યાએ આવવા માટેની. પરિક્રમા રોસ આપણે બંધ નથી કરી, જેવી પહેલી ભોમમાં, બીજી ભોમમાં, ઇવન ધામ રોસ મતલબ જમીન ઉપર જે આપણી પરિક્રમા આવી છે. હું ખાલી 1 મિનિટ બતાવું તમને, કે જે જમીન ઉપર અહીંયા આગળ પરિક્રમા રોસ આવી છે, રાઈટ? આપણી નીચે, તો નીચેથી બી આપણે અંદરથી બી જવાય છે અહીંયા. એવું નહીં કે આપણે અહીંયા બહાર આવવું પડે છે, એવું નીચેથી બી લઈ લીધેલી છે, કારણ કે તમે નીચેથી જશો ને તો ઉપર તમને પુલ દેખાશે, રાઈટ? આપણે જેવું પુલના અંદરથી જઈએ છીએ ને, જેવી આપણી કાર મનહાટનમાં લાઈક એમાં જાય છે, રાઈટ? એવી રીતે આજુબાજુમાં કેવું પાણી છે, એવી રીતે નીચેથી બી આપણે ધામરસ પર 2 મંદિરની આપણે જઈ શકીશું. એવી રીતે અંડરગ્રાઉન્ડ છે, ખડોકલીની અંદર છે મંદિર જે છે ને. મંદિર આપણે આગળ લાલ ચબૂતરા આવે છે ને, એમાંથી બી નીચેથી જઈ શકીએ છીએ, લાલ ચબૂતરામાંથી બી નીચેથી જઈ શકીએ છીએ આપણે. આ મંદિર છે, આ મંદિરની જે છે ને એની નીચે ધામરસ આવશે તમારે. અહીંયા આ જગ્યાએ નીચે ધામરસ આવશે. ચબૂતરાની બીજા પિક્ચરમાં ક્લિયર છે, ત્યાં તાડવનનું તમે બતાવી દીધું પેલું એક પિક્ચર, ત્યાં તાડવનની જગ્યાએ અહીંયા રાઈટ, તાડવનની જગ્યાએ પેલી સીડીઓ બતાવી દીધી, ત્યાં છે ધામ.
નહીં દેખાતું. થઈ ગયું. યા વાંધો નહીં. બંધ થઈ ગયું. હું આમાંથી ઓપન કરી હમ? આમાંથી જ ઓપન કરેલી. નીચે જાઓ. ઓ એમાંથી ઓપન કરી દીધું તમે. કારણ કે મેં તમારું પેલું નતું મળ્યું. ઓકે હું એમાંથી ઓપન કરું નવેથી. હમ. હમ. મોકલી દે આજે યા, આ એ જ છે. એ જ છે. Why we opening? Everybody is clear about at least outside structure of the Kharokri. એ રીતે ચલાવું છે. આમાંથી પાછા click કરે કે open જ થશે. હમ. Thank you. તો હવે આપણે પહેલા તો અંદરની સમજી લઈએ, પછી કેવી રીતે આપણે ભૂલભુલવણીના મંદિરમાં જવાનું. રાઈટ, અહીં સુધીનું બધાનું ક્લિયર છે, બરાબર? પિક્ચર નહીં દેખાતું. ત્યાર નહીં કરી શકો. ઓકે. Thank you. એટલે એક સેકન્ડ મને Yeah. ઓકે ઓકે યા સોરી યા હવે દેખાયું? દેખાય પિક્ચર પર? યા જી ઓકે. હવે આપણે સમજી લઈએ અંદરની રાઈટ, કે કેવી રીતે આપણે આ ફોટામાં બી સમજી લઈએ. અહીંયા આગળ કે ખડોકલી આપણે કહ્યું લાલ ચબૂતરા જ્યાં પતી જાય છે ત્યાંથી આપણે ભૂલભુલવણીના મંદિર ચાલુ થાય છે. હવે અહીંયા આપણે ક્લિયર થઈ જશે આપણું. ઓકે, કે જ્યાં આપણું લાલ ચબૂતરા આઉટસાઇડ મતલબ ઉત્તર દિશામાં લાલ ચબૂતરા જ્યાં પતી જાય 1200 મંદિર, ટોટલ આપણે 1500 મંદિર, રાઈટ? તો 1200 મંદિર ફિનિશ થઈ જાય, બાકી 300 મંદિર રહ્યા. એમાં અહીંયાથી 110 મંદિર પહેલા ભૂલભુલવણીના મંદિર આવશે અને ભૂલભુલવણીના મંદિર પછી બાકીના 190 મંદિરમાં આપણે આગળ તાળવન આવી જશે અને અંદર હવેલી આવશે, બરાબર છે? તો વચ્ચે આપણો જે વન બગીચો છે 30 મંદિરનો, બરાબર છે? આ એક બગીચો, તો એક બગીચો પ્લસ 10 મંદિર એટલે 40 મંદિર આપણે પશ્ચિમ દિશા ખડોકલીની અને પૂર્વ દિશામાં આપણે 40 મંદિર અને વચ્ચે 30 મંદિર આપણે ખડોકલી. ટોટલ આપણે 110 મંદિરનું કેલ્ક્યુલેશન આપણે લઈએ અહીંયા આગળ, બરાબર? હવે આપણે ભૂલભુલવણીના મંદિરમાં કેવી રીતે જઈશું? ખડોકલીમાંથી, બરાબર છે? હવે આપણે આ પિક્ચરને મોટું કરી, બીજું પિક્ચર છે. આટલે છે ને સાઈડમાં હોય છે ને તો જલ્દી આ બાજુ નથી આવતું. બધાને દેખાય છે ફોટો મેં બીજો મૂક્યો છે ભૂલભુલવણીનો? ઓકે. ના એમાં બી એટલું ક્લિયર નથી, એના કરતા બેટર છે. ઓકે, ધીસ ઇઝ બેટર. હું થોડું મોટું કરું છું એટલે તમને વધારે ક્લિયર દેખાય, બરાબર છે? આપણે હવે અહીંયા આગળ ખડોકલીમાં 28x28 આપણે જે જલ કહ્યું, રાઈટ? એક મંદિરની આપણે પરિક્રમા રોસ કહી અને જે આપણે 33 મંદિરનો આપણો અહીંયા આગળ જે ઝરોખું છે એની વાત કરી, બરાબર? હવે ખડોકલીમાંથી આપણે એક મંદિરની જગ્યા જે વોલ હતી આપણી દીવાર કહીએ છીએ એક મંદિરની, અને એક મંદિર તો આપણી અહીંયા પરિક્રમા રોસ હતી. એ પરિક્રમા રોસ પરથી આપણે કઈ જવાનું હવે પૂર્વી? પહેલી મંદિરની હાર. મારી સાથે સાથે બોલશો ને તો વધારે ખ્યાલ આવશે. પૂર્વી? પહેલી મંદિરની હાર. પહેલી મંદિરની હાર, બરાબર છે? તો હવે પહેલી મંદિરની હારમાં જવું હોય આપણે તો આપણી પરિક્રમા રોસ પરથી અંદર કેવી રીતે જવાનું? આપણે દરવાજામાંથી, બરાબર છે? દરવાજામાંથી. તો દરવાજામાં જવા માટે આપણે એક સીડી ઉપર જવું પડશે. પરિક્રમા રોસ આપણી એક સીડી નીચે છે, બરાબર છે? તો એક સીડી ઉપર ચડી અને આપણે આ પહેલી મંદિરોની હારના દરવાજાથી અંદર આવ્યા અને બીજા આગળના દરવાજાથી આપણે બહાર નીકળ્યા. તો શું આવશે શોભા આપણે પૂર્વી અહીંયા? 2 શંભુની હાર અને 3 3 ગલી. બરાબર છે?
એને પાર કરી અને આપણે બીજા મંદિરમાં, કોઈ સખી પહેલા મંદિરમાં બી શ્રૃંગાર કરે છે, તો બીજી સખીઓને થોડું દૂર જવું હોય, સંજીભાઈ જેવા સખીઓને કે વધારે વોક કરવું હોય, તો એ બીજા મંદિરોની હારમાં બી જાય છે, બરાબર છે. તો એવી સેમ રીતે બીજા મંદિરમાં આપણે પગથિયું ચડવાનું નથી, આપણે સીધું ડાયરેક્ટ જવાનું છે. આપણે પરિક્રમા રોસ પરથી હતા એટલે પહેલા મંદિરમાં ચડ્યા, તો ડાયરેક્ટ જઈને બીજા મંદિરમાંથી પછી આપણે ભૂલભુલવણીના મંદિરમાં આપણે પ્રવેશ કરીએ છીએ. મોસ્ટ લાઇકલી આપણે 4 દિશાઓમાંથી જઈએ છીએ, તો એ દિશાઓ આપણે જોઈ લઈએ. ઓકે, 4 દિશાઓમાંથી હજુ બે મંદિર, બે થંભોની હાર આવશે ને પાછી? 2 થંભોની હાર કર્યા પછી આપણે દિશા ગણી લઈએ, કેમ કે 2 થંભોની હારમાંથી આપણે એ ગલી છે, એ ગલીમાંથી સીધા આપણે ઉત્તર દિશામાંથી પ્રવેશ કરી શકીએ છીએ, આપણે પશ્ચિમમાં જઈને બી કરી શકીએ. એ ગલીમાંથી બધે જવાય છે, એટલા માટે મેં ગલી બાકી રાખી હતી કે ગલીમાંથી તમે બધી દિશાઓમાં તમારેથી પ્રવેશ કરી શકાય છે, બરાબર છે. હવે ભૂલભુલવણીના મંદિરમાં જે આ મંદિર આવેલા છે, આપણે લાસ્ટ થોડા નાના છે, અને જે 4 દિશાના છે એ દરવાજા બી એના મોટા છે, કેમ કે આપણે બધા એન્ટર થવાના છે અહીંયા આગળથી રામત કરીને. તો એ આપણે દરવાજાનો ફોટો હું મૂકું, 1 મિનિટ, નીચે જે આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે નૂરી દરવાજા, તો એવી રીતે આવા મોટા થોડા દરવાજા છે. અહીંયા વચ્ચે દરવાજો છે દર્પણનો, પણ આપણે જેવી રીતે જઈએ છીએ એવા બધા દરવાજા એક એક કરીને ખુલી જાય છે ને ઉપર મહેરાબ બને છે. પ્લસ બીજું એક વસ્તુ થાય છે કે આપણે ચાંદની ચોકમાં ઊભા છે અને ત્યાંથી આપણે ભૂલભુલવણીના મંદિરમાં આવવું છે, ખડોકલીમાં આવવું છે, તો કેવી રીતે આવીશું, બરાબર છે. તો એકવાર એની શોભા આપણે સમજી લઈએ કે ચાંદની ચોકમાંથી આવું છે, તો આપણે આપણે આમાં જઈશું, આમાં સરસ. કોઈને યાદ છે આપણે લાસ્ટ ટાઈમ આ કરેલું થોડું? એનીબડી રિમેમ્બર ધેટ? આઈ થિંક બે રીતે અવાય ને, નહીં? કદાચ બોલો. પહેલા તો ધામ યુ કેન એક્સપ્લેન. પહેલા તો પગથિયા ના ચડવા, પહેલા ભૂમની પેલા શું કહેવાય, રોસમાં ના જવાય, તો નીચે જે ધામ ચબુતરા લગતે રોસ છે ત્યાં થઈને બી જવાય, સીડીઓ ચડીને સીધું ખડોકલીમાં. અને તે પછી પહેલી ભૂમમાં જે બહારની સાઈડે જે રોસ છે એ ત્યાંથી ચાલતા ચાલતા બી જવાય. ઓકે, હવે ત્રીજી રીતના કેવી રીતે જવાય? ત્રીજી બીજી ભૂમમાં જઈને. ઓકે, હવે બીજી ભૂમમાં આપણે, ચાલો હું લઈ જઉં છું બીજી ભૂમમાં, તું એક્સપ્લેન કર પૂર્વી. ચલો આપણે પહેલી ભૂમમાં ગયા પહેલા, રાઈટ? પહેલી ભૂમમાં ગયા. ઓકે, બધું સાથે આવી જાય. ઓકે, ઓકે, ચલો હવે આપણે પહેલી ભૂમમાં જઈએ, રસોઈની હવેલીમાં, કે આપણે 100 સીડિયા ચડી. પૂર્વી બોલ. પૂર્વી 1 મિનિટ, કોઈ બીજાને બોલવું હોય તો બોલી શકે છે. બીજાનો વારો. Right, repeat that. Arpa, can you explain, or Hina? આપણે બીજી બોમ્બમાં કઈ રીતે જાય? ખાલી જસ્ટ કેવી રીતે જવાય? ત્યાંથી સીડીઓ ચડીને 28 થમના ચોકમાં જઈને આગળ 2 મંદિરની હારમાંથી આગળ જઈને ઉત્તર બાજુ જવાનું, પછી ત્યાં પેલી આપણી સીડીવાળું મંદિર છે એમાં થઈને સેકન્ડ ભૂમમાં જવાનું, પછી હવે આપણે ભૂરણને જવું હોય તો કઈ બાજુ જવાનું? ત્યાંથી ઉત્તરમાં જ. પાછો દરવાજો, આ એરો આપણે આગળ જવાનો છે, એનો ઓપોઝિટ જવાનું ઉત્તરમાં, અને પછી ઉત્તરમાં જઈ અને પછી એન્ડમાં જઈને પશ્ચિમમાં જવાનું. નીચે જઈ હવે જે આપણે આ છે ને અહીંયા આગળ, આમાં બહુ ક્લિયર આવશે, ખબર પડશે આપણને. ઓકે, આપણે બીજી ભૂમમાં આવી ગયા, સીડીઓ વાળું મંદિર આપણે અહીંયા આગળ છે, રાઈટ?
તો સીડીઓવાળા મંદિરમાં આવી ગયા આપણે બીજી બોમમાં, અને આપણે ઉત્તર દિશામાં બહાર નીકળીશું. દક્ષિણના બદલે ઉત્તર દિશામાં બહાર નીકળીશું, અને જે 2 ગલી અને 3 ગલી અને 2 થંભની હાર જે ત્રિપોલી આવે ત્યાં વચ્ચેનીમાંથી જઈ અને આપણે સીધા અહીંયા આગળ ખડોકલીમાં અને ભૂલભુલવણીના મંદિરમાં જઈ શકીએ છીએ. Right? Everybody clear? યા ખડોકલી. ઓકે, હવે ખડોકલીમાં કોઈને ક્વેશ્ચન હોય તો એક સેકન્ડ. આમાં કશે લખેલું છે ખડોકલીમાં કે એક બોમ્બ નીચે જમીનની નીચે જાય છે? કારણ કે અબવ ગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ બી હોય ને. ના, પરમધામમાં બધી જ જગ્યાએ તમે જુઓ ને તો પાણી ઓલવેઝ જમીન પર હોય ને તો એક બોમ્બ ગહેરું હોય, અને ઉપર હોય ને તો કમરભર હોય, એવું જમીનભર. ઓકે, કોઈ બી જગ્યાએ તમે પરમધામમાં 25 પક્ષોમાં કहीं બી જાઓ, જમીન પર કશું બી હોય, આપણી જમનાજી છે, બરાબર છે, એક બોમ્બ ગહેરી છે. આપણું હોજ કોસ્ટર છે, રાઈટ, એક બોમ્બ બરાબર. છે. એટલે જ્યાં બી હોય જમીનમાં અંદર હોય તો એક બોમ્બ નીચે. ગાડી આખું પરમધામમાં છે ને પાણી બધે પાણી છે, રાઈટ? ઉપર ગમે ત્યાં વસ્તુ હોય, કારણ કે તમે ઇવન મહેલની અંદર જાઓ, મંદિરની અંદર, ત્યાં પણ અમુક જગ્યાએ પાણી આવશે. બતાવો ને, બધામાં લખેલું બી છે, આપણી બધામાં ચોપાઈમાં આવે લખેલું જ છે. છે હા, એ કે એ પાણીને મૂવ કરવા માટે પાણી જ ઓલવેઝ અંડરની, અને જ્યાં પણ ઉપર લાવવું હોય ત્યાંથી ઉપર આવી શકે છે. એ રીતે આખા પરમધામમાં જમનાજીનું પાણી, આપણે એક ચોપાઈ છે મને યાદ નથી, પણ આખા જમનાજીમાં બધે જમનાજીનું પાણી વિસ્તરેલું જ છે. પછી એની નહેરો હોય કે પછી અંદરના આપણે રંગમોહની વચ્ચે પેલા 4 સ્ટૂલ કરેલા ને પાણીના, એમાં પાણી પણ નીચેથી જ આવે છે ઓલ ધ વે. પાણી ઓકે, આવે કેવું લાય એ કે બધે ગોટ ઇટ. ગાડી ક્વેશ્ચન. ઉર્વીનો હવે બીજો ક્વેશ્ચન હતો, ત્રીજી બોમ્બમાંથી જમ્પ મરાય? બધું જ સંભવ છે પરમધામમાં, બધું જ, નો સંશય. હવે આની અંદર એક પૂર આવ્યો છે, કોઈ પૂરનું એક્સપ્લેન કરશે? કઈ પૂર આવ્યો છે? હે? પૂર, ખડોકલી જ પુલ ને? બ્રિજ કઈ આવ્યો છે? ઓ પુલ, બ્રિજ. અમિતને ખબર છે અંકલ. અમિત બોલ, બ્રિજ કઈ આવ્યો? અમિત આવી ગયો છે. સ્નેહાબેને ડિફરી એક્સપ્લેન કરેલું કે કઈ બ્રિજ છે, કે એની થિંક અબાઉટ ધેટ, કઈ બ્રિજ આવી શકે. આખું તમને સ્ટ્રક્ચર જો તમને ખબર પડી હોય તો બ્રિજ તમે કઈ આવે ખબર પડે. મંદિરમાં જવાનો પુલ છે. હા, કઈ આમાં બ્રિજ દેખાય છે? તો કોઈને બ્રિજ દેખાય છે? બીજા પિક્ચરમાં દેખાય છે, ત્યાંના નીચે તો છે. આ પિક્ચરમાં કઈ બ્રિજ દેખાય છે? આ પિક્ચરમાં નહીં, બીજા પિક્ચરમાં જાવ તો દેખાય. પેલુંમાં arrow બી એના કર્યો છે. પછી એના પછી હા, ઓકે. હા, સહી દેખાશે આ સાઈડ. દેખાય? ના, એ બહુ નથી ખબર પડતી, પણ અહીંયા અહીંયા ના, નહીં, બીજા પિક્ચર 16 કે 17. ના, પણ પેલા 17માં જ, હા. 3D માં જ ક્લિયર દેખાશે તમને. હા, આમાં દેખાય છે હવે clear. બ્રિજ કોઈ એક્સપ્લેન કરશે બધાને કેમનો બ્રિજ બન્યો છે? અહીંયા દેખાય છે. એ બ્રિજ કેમનો બન્યો? કેમ ત્યાં બ્રિજ બન્યો? વનની નહેરો, આઈ ડોન્ટ નો. વનની નહેરો કઈથી આવવાની છે તારી? આ તો પુલ. રંગમોહન. અરે ત્યાં નીચે ચાલવાની જગ્યા છે ને, હા, એક મંદિરની ચાલવાની જે પરિક્રમા. પરિક્રમા છે એટલે એની ઉપર બ્રિજ બન્યો છે. પરિક્રમા રોજ પાસ થાય ને, એક મંદિરની પરિક્રમા રોજ કહીએ ને આપણે. હા, એટલા માટે અહીંયા ભુજ બન્યું છે કે આ જે વોલ આવી ગઈ ને અહીંયા એને Support. સપોર્ટ મળી રહે, એટલા માટે અહીંયા ભુજ બનાવ્યું છે. હું તો આ પિક્ચરમાં જોતી હતી. સી આ પિક્ચર ખરી, આ તો આ પાસે બુક છે. તો આ પિક્ચરમાં નીચે જમીન પર પેલી નહેરો જેવું પાણી છે ને, ત્યાં પણ પુલ છે. એ પુલની હું વાત કરતી હતી. ખડોકરીમાં કઈ નહેર આવે બેનજી? ખડોકલીમાં નહીં, નીચે ઓકે આપણે આપણે ખડોકલીની વાત છે. ખડોકરીની વાત કરીએ છે ને અહીંયા. આ બ્રિજ બતાવો. શું થયું?
બ્રિજ ને એરો કરો, બ્રિજ ક્યાં છે? અહીંયા કર્યો ને શું કે કર્યું ખડોકરી ત્યાં પતે, ખડોકરી કઈ પતે છે? ચારે બાજુ પતે. તો આપણે આગળથી જોઈએ તો આપણે બહારની મંદિર, આપણે જે સ્ક્વેર આપણે તે સ્ક્વેર બધી સ્ક્વેર હવેલી છે ને, ચોરસ હવેલી, એનું આર્કિટેક્ચર સેમ છે, રાઈટ? તે બહારના મંદિર આવે પહેલા, રાઈટ? બહારના મંદિર પછી શું આવે? અંદરના મંદિર. બહારના મંદિર પછી શું આવે? રોસ. તો આ જમીન છે ને. આ બહારના મંદિર પછી ઉપર જાઓ. બહારના અહીંયા મંદિર નથી. નીચે નીચે કઈ બહારના મંદિર બતાવો નહીં. અમને તારાપણના વન છે આ બધા. પણ આમાં બહુ નહીં પરિક્રમા રોસ આવે ને બહારના મંદિર પછી હા, બહારના હા. મંદિર પછી પરિક્રમા રોસ આવે, પરિક્રમા રસ એની પડામ હશે. પછી પરિક્રમા પિરામિડ છે. No, I think આની પરિક્રમા રોસ પછી આ તો video. યા નીચે તો ગોળ જે છે આમાં ના ચિત્વાની અહીંયા મેડિકલ જાઓ નીચે જાઓ નીચે ચર્ચની Okay. હમ. નીચે જાઓ, બોલો પછી અને છેલ્લે લાય કે એમાં જશે તોય દેખાશે. હમ. નીચે જતા રહો. આપણે બહારના આપણે મંદિર છે અહીંયા આ આ વધારમાં ખબર પડશે આમાં. આ જે મંદિર છે આપણા બહારના અને આ જગ્યા શું છે? બસ રાઈટ આવી રીતે. પરિક્રમા રોસ right? એ પરિક્રમા રોસ બસ. કેટલી પહોળી છે? એક મંદિર એક મંદિર, એક right? મંદિર જેટલી ખડોકરીમાં જતા રહો. એ ખડોકરી કઈથી ચાલુ થાય છે? આપણે અહીંયા થશે. અહીંયા. તેના પાસે પેલું હતું Yeah, વાવ. આમાં જશે તોય દેખાશે. ઓકે, આમાં તમે જોઈ શકો છો ક્લિયર, રાઈટ? આમાં જરા આમાં ક્લિયર દેખાય છે. આમાં clear પૂછી છે તું કીધી હતી. પણ એ તો પેલો છે ગુર્જ છે બ્લુ તો નાના ગ્રુપની બાજુમાં છે ને આ જગ્યા છે બધી. જગ્યા છે ને? એક મંદિરની રાખી છે અહીંયા. હવે પણ આ રોસ છે ધેટ્સ અ રોસ પરિક્રમા મંદિર, રોસ જ છે yeah. ને તો પરિક્રમા રસ જ કે આ છે. મંદિર દેખાય ને તેના મંદિર, રાઈટ? બહારના યા એની બા એક મંદિરની રોસ આવી, રાઈટ? યા અને ઉપર પછી bridge, આ- અંદર પછી- bridge. પછી આ ખડોકરી ચાલુ થઈ, રાઈટ? ખડોકરીની Yeah. વાળા, રાઈટ? તો આ બેની વચ્ચે જગ્યા રહી ને આપણે હા એની ઉપર અહીંયા તે ખડોકરીમાં આવા આપણે સેકન્ડ બોમ્બમાં થી ખડોકરીમાં આવા તે અહીંયાથી તમે આવી શકો આમ ડાયરેક્ટ, રાઈટ? બુરબુરા Yeah. મંદિરથી. તો એક આની નીચે જે છે એ તો ઓપન જગ્યા છે ને, પૂરી જગ્યા હા ટનલ. એક આ બ્રિજ બનાવ્યું ઉપર અને અહીંથી તમે અંદરથી પાસ થઈ શકો પરિક્રમા રોસ ઉપર. પણ ઇન બ્રિજ Yeah, એક સેકન્ડ છે ને અહીંયા આગળ જો આપણે અહીંયા આ વોલ છે આપણી, રાઈટ? આ શું કરી છે? વોલ કરી છે. આ છેક નીચેથી વોલ આવે છે, રાઈટ? નીચેથી વોલ આવે છે. હવે આ જે અહીંયા આગળ પરિક્રમા ઉપરની રોસ તો નીચે એમ્પ્ટી છે, ખાલી જગ્યા છે અહીંયા આગળ પરિક્રમા કરવા માટે. એટલે આ આપણો એક પુલ જેવું દેખાશે આપણને અહીંયા આગળ. બરાબર છે? ઓકે વોલ અને મંદિરની વચ્ચે જે આપણી એક મંદિરની બીજી ભૂમમાં પરિક્રમા રોસ છે એની નીચે આપણે પૂરી પહેલી ભૂમની પરિક્રમા કરવા માટે એક આપણે જગ્યા એક પુલ જેવું લાગશે સંજીવભાઈ. એટલે કે તો ખ્યાલ તો આવી ગયો પણ એને પછી પુલ ના કહેવાય એ તો પુલ જ કહેવાય ને, બ્રિજ ના કહે શું કહેવાય? બ્રિજ જેવું actually it looks like a tunnel, man. એક્ઝેક્ટલી અંડર બ્રિજ. અંડર બ્રિજ પણ અહીં નીચે બ્રિજ ખરો પછી બકા અહીં ના નીચે ના બી bridge ખરો. પણ પૂર્વી આ ઉપર શું કહેવાય ને? રોસ છે ના રોસ પણ આ બે વચ્ચે એ રોસ પડી છે બ્રિજ Is a bridge. બે વચ્ચે હા તારું એટલે કનેક્ટ કરે છે પેલી અહીંથી રંગમહોલ અને connect કરે. ખડોલી એટલે ધેટ્સ બ્રિજ યા લાય કારણ નીચે અહીંયા ટનલ કહેવાય, નીચેને ટનલ કહેવાય, ઉપર અને બ્રિજ કહેવાય, રાઈટ? ગમે તે ઉપર ખબર પડી ગઈ ને? હા હા પ્લસ અહીંયા નીચે બી બનશે એવી રીતે સેમ અહીંયા નીચે બી રાઈટ કે હા, નીચે નીચે થઈને. Under નીચેની અહીંયા નીચે અંડર બ્રિજ. અંડર બ્રિજ નીચે અંડર બ્રિજ અંડર બ્રિજ થશે પણ નીચે. ટનલ જેવું, નીચે ટનલ જેવું થશે, હમ રાઈટ? પ્રથમ બોમ્બમાં બ્રિજ છે, અરે સીડીઓ છે, તો એ એક્સટેન્ડ કરીને સેકન્ડ બોમ્બમાં કરીએ તો ડાયરેક્ટ ખડોકલીમાં જવાનું, ક્યાં અંદર બાર કરીને જવાનું જવું છે? ના સેકન્ડ બોમ્બમાંથી અંડર બ્રિજ જવાની જરૂર નથી ઉપર જતા. સેકન્ડ બોમ્બમાંથી ડાયરેક્ટ નીકળી જવાનું ને. નો તમે આ જમીન પરથી પહેલી બોમ્બ પર આયા, રાઈટ? ત્યારે સીડીઓ છે, તો હા. પહેલી બોમ્બ થી બીજી બોમ્બ પર સીડીઓ એક્સટેન્ડ કરી હોય તો ચાલી જશે કામ?
એ થાય ને સ્નેહાબેને પહેલા સમજાવ્યું ને કે પહેલા આપણે જો થંભોમાં છે ને સીડિયા થઈ જાય છે રાઈટ, એવું કઈ નથી પરમદામાં, તો બધા ના હું તો થંભોમાં ખાલી બહારની સીડી એક્સટેન્ડ કરવાની વાત કરું છું. એ આપણે આવ જઈશું તાર કરાવી દઈશું હેડો ને રાજી. ના. કે અમારા રશ્મિકાબેને લઈને આવીએ છે કે આર્કિટેક્ટ કરવું હોય તો કરી દઈએ. તો આવી અને સીડી નહીં બનાવી દેવાની છે રાઈટ, પણ આઈ થિંક કેમ નહીં બનાવી રિમેમ્બર કરો હવે, કેમ નથી બનાવી અહીંયા? કારણ કે પેલી બહારની રોસ અટકી જાય એટલા માટે. ના, બીજું કઈક રીઝન હશે, થિંક અબાઉટ. કારણ કે અંદર પાણી છે. દરવાજા છે અહીંયા, આ બધા દરવાજા આખી શોભા બ્લોક કરો ને તમે. દરવાજા છે બધે જવા મંદિરની જે આપણે માટે. શોભા આપણે એક્સપ્લેન કરી ને કે આ બધા ગુડ્સ, આ બધા સીડી, આપણે દરવાજા છે, આ મેરાવ છે, અહીંયા સીડી અહીં મૂકી દે આમ, તો આખું તમે આખી એની શોભા બ્લોક થઈ જાય. કે ઉપર જવા દરવાજા બધા હિડન કર્યા છે અમને, થંભની અંદર કર્યા છે, કે બહારથી તો થંભ જ દેખાય તમને. પ્લસ બધા મંદિરોમાં ઝરોખા બનાયા છે, એટલે ઝરોખાની શોભા બી જાય રાઈટ. બધા જ અહીંયા આખા કઠેડા છે, ઝરોખા બન્યા છે 33 મંદિર. ઇન્ટરનલ આર્કિટેક્ટ બહુ સ્ટ્રોંગ છે એનો. પણ કેતન અંકલ બધું નૂરી છે રાઈટ, પગથિયા બી નૂરી છે, એટલે તમે કહો છો ને પગથિયા કે ભાઈ તું બીજી બહુ સુધી જા તો તમને લઈ જશે કદાચ. And I fully agree. Really, everything is Nuri there. નૂરી છે બધું. I fully agree. પ્રકરણ વાંચીને છેલ્લે બધું આવે છે ને કે હવે તમે બધું વાંચી લીધું, હવે નૂરી કહી દીધું છે ને. Is everybody clear? નીચે see the next slide. અંકલ આ બહારની બાજુ કે અંદર માં સ્વિમિંગ પુલ અંદર છે? ના બહારની બાજુ છે, બહારની બાજુ. આપણે જે હવેલી ખરી ને રિપીટ કરો. રિપીટ કરવું ખરી રાઈટ. હવે આપણે જો અહીંયા આગળ આપણે ભૂલભુલવણીના મંદિર જોયા, બરાબર. ભૂલભુલવણીના મંદિર જોયા. ભૂલભુલવણીના મંદિર પછી આપણે ત્રિપોલિયા મતલબ 3 ગલી અને 2 થંભો નિહાર અને પહેલી મંદિર નિહાર એટલે બીજી મંદિર નિહાર ગણો અંદરથી, તો પછી ફરી ત્રિપોલિયા આપણે અને આ આગળની લાઈક બહારની મંદિરો નિહાર પાર કર્યા પછી આઉટસાઇડ છે, આ અંદર નથી. પરિક્રમા રોસની પછી આઉટસાઇડ છે પાછું એમ. એટલે ટોટલી અહીંયા આગળ આ મંદિરોની હાર આપણે આવશે, એના પછી આપણી પરિક્રમા રોસ આવશે અહીંયા આગળ. એક સેકન્ડ હું એરો કરી દઉં એટલે એક સેકન્ડ. ઓકે હવે એક સેકન્ડ. થશે. ઓકે, આપણે મંદિરોની હાર અહીંયા ખડોકલીમાં યલો ચાર બાજુ છે હું છે સીડિયા. ઓકે. હા, પછી અંદર જવા માટે આપણે અહીંયા આગળ શું આવશે? જલમાં ઓલવેઝ શું આવે એ બી એક્સપ્લેન કરવાનું. જલ ચબૂતરો બરાબર છે. તો એની મેં જવા માટે આપણે અહીંયા ચાંદા આવશે. પહેલા ચાંદા એટલે મતલબ અહીંયા એક મોટું પગથિયું આવશે અને એ પગથિયા પરથી આપણે બંને સાઈડે 3 સીડિયા ઉતરી શકીએ. ઓકે. અંદર જવા માટે પ્લેટફોર્મ કરે છે. દરવાજા ક્યાં રહેશે? સાના દરવાજા? તો ઓપન જગ્યા છે, તો ઓપન છે. અમિત, મંદિરમાંથી બહાર આવવાનું, મંદિરમાંથી સીધા ઉપર જવાના? મંદિરમાંથી ઉપર જવા માટે દરવાજા આપણે અહીંયા આગળ તમે ઈચ્છા કરો કે મારે નીચે મંદિરમાં જવું છે, અહીંયા ઉભા રહો તો નીચે મંદિરમાં જવાય, ત્યાં દરવાજા છે, ઓપન થઈ જાય. બધું ઈચ્છા પાત્ર છે ને પરમધામમાં. અને અંદર મંદિરોની અંદર દરવાજા છે અને દરવાજાથી આપણે અહીંયા ઉપર આવીએ એટલે આ બી ઓપન થઈ જાય છે ને આપણે આવી શકીએ. જેવી રીતે ચાંદનીમાં આપણે 10મી ભોગમાં 10મી આકાશીમાં જઈશું ત્યાં બી એવી જ રીત છે, પૂરી આકાશી છે પણ આપણે 9મી ભોગમાંથી દરવાજાથી ઉપર આવી શકીએ છીએ એમ. બરોબર. I think back to the also Tejas તારો question. Remember આપણે હજુ રંગમહોર કેવી રીતે બને છે એ હવે રંગમહોર એક ચબૂતરા ઉપર બન્યો છે રાઈટ, એની ઉપર રંગમહોર આવ્યો, ખબર પડી? અને રંગમહોરની આજુબાજુ આપણે પછી પરિક્રમા રોસ છે રાઈટ. એ પરિક્રમા રોસની અડી અને ખડોકરી આવી છે. ખબર પડી સ્ટ્રક્ચર? અંદર જવાની જરૂર જ નહીં ને. અંદર જવાની જરૂર નથી, પણ શૃંગાર કરવા અંદર જઈએ ને તો તમે હવે છેલ્લું અમને આપણે વાંચશે ત્યારે ખબર પડશે. પણ ખડોકરીમાં હવે વિચાર કરો કે ખડોકરીમાં
ક્યારે આપણે જઈએ છીએ. there is two different way to go ખડક. તમે પહેલા પણ ખડોકરીમાં જઈ અને પછી ભૂરભીણ રમી શકો છો, અને ભૂરભીણ જઈને પછી પણ ખડોકરીમાં આવી શકો છો. પણ તમને એવું થાય કે હવે આપણે ભૂરભીણની પહેલા રમવું છે, અને થાકી ગયા કે ચલો આપણે ખડોકરીમાં જઈને ફ્રેશ થઈ જાય, રાઈટ? ત્યારે તમે અંદરથી બહાર આવવાનું થાય છે. પણ તમે બહાર વનોમાંથી આવ્યા હોય અને પછી કે ચલો નહીં આવીએ આપણે ખડોકરીમાં, તો પછી તમે બહારથી સીધા ખડોકરીમાં જઈ શકો છો, અને પછી તમે ભૂરભીણમાં પણ રમત કરવા જઈ શકો છો. ક્લિયર અબાઉટ ધેટ? પેલું જમના જલ જી લીએ પેલું નહીં આપણે એ જમનાજીમાં. એ તો જમનાજીમાં, એ જુદું. એ આ નહીં. યા એ નહીં, એ જમનાજીમાં જમનાજીની જઈશું નહેર એ તો જુદી. પેલો 7 ઘાટની આગળ આવશે ત્યાં આગળ યાર. રાઈટ. આ ખડોકરી આપણને પાણી દેખાયું એટલે આપણે તો મન બધે ભટકી ગયું. લાલ ચબૂતર દેખાય. સમજ? આમાં મજા આવશે, મજા આવશે. ના ના ના, આપણે ખડોકરી ચાલુ થઈ ત્યાં. ખડોકરી ડાઉન 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 અપ ડાઉન કે યા અપ, હા અપ. જાડે જાડે હજી જાડે હજી જાડે હજી જાડે હજી જાડે 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 ખડોકરી ચાલુ થઈ જાય. તો ખડોકલી ચાલુ હજી એક બસ બસ. ઓકે યા. હવે આમાં જો, આમાં ખબર પડી તને ખડોકરી કઈ છે? આમાં ખડોકરી બતા. વચ્ચોવચ. અને એની બાજુમાં આ રંગમોહર છે, રાઈટ? હા. રંગમોહરને અડી અને શું છે? ખડોકરી આઉટસાઇડ. આ લાલ ચબૂતરો પશ્ચિમમાં હતો ને આપણે બતાડેલો પહેલા, એને એ સાઈડમાં વચ્ચે તારવણ આવે અને પછી ખડોકરી આવી. આઉટસાઇડ પશ્ચિમ ઉત્તર બાજુ, ઉત્તરની દિશામાં લાલ ચબૂતરો આવ્યો, અને લાલ ચબૂતરાની આગળ થોડો જવું તારવણ પાસ કરી તો ત્યાં ખડોકરી આવે આઉટસાઇડ. જે આ રાઈટ સાઈડ નું પિક્ચર છે ને એમાં બી એમાં બતાવ્યું છે બતાવ્યું, જોયું? ખડોકલી છે. ખડોકરી ખડોકલી છે. લાલ ચબૂતરો અહીંયા સુધી ફિનિશ થાય છે, પતી જાય છે, લાલ ચબૂતરા છે, અને ત્યાંથી પછી 40 મંદિરની જગ્યા વચ્ચે તાળવન છે. અહીંયા તાળવન પછી અહીંયા નીચે ખડોકલી ચાલુ થાય છે. અને એટલે પેલા ધામ દરવાજાની ડાઈ બાજુ આવ્યું. હા રાઈટ, બસ, ડાબી બરાબર, સાઈડે, બરાબર છે. રાઈટ Very good. રાઈટ, ડાબી સાઈડે ઉત્તર દિશામાં આવ્યું હતા, રાઈટ, ઉત્તર દિશામાં, કરેક્ટ, ડાબી આપણા સાઈડ ચેહ બચ્ચા ચે બચ્ચા કોર્નરમાં કોર્નરમાં, હતા. રાઈટ? હા, આપણા ઈશાન કોર્નરનો ચેહ બચ્ચો, અને આ આપણે એક વાય. ચે બચ્ચા અને ખડોકલીમાં ફરક હું? યા ખડોકલી આપણી બીજી ભૂમમાંથી જવાનું આપણે, અને ચેહ બચ્ચામાં તો આપણે ત્યાં પહેલી ભૂમમાં નહીં નીચેથી જે જવાનું. બચ્ચા ઇઝ ફુવારો અને ખડોકલી સ્વિમિંગ પુલ. કરેક્ટ, યસ. પણ તે બચ્ચામાં ત્યાં જવાય ના હોય, પણ એ પહેલી બોમ્બનું જે આપણે પરિક્રમા રોજ છે ને એ લેવલમાં આવ્યું. અને બધી અને- જગ્યાએ પાણી તો જમનાજીનું જ છે. જમનાજીનું જ છે, પાણી બધી જગ્યાએ જમનાજી, રાઈટ. પણ ડિફરન્ટ લોકેશનમાં તમને ડૂબકી મારવાની ફેસિલિટી આપણને આપી છે રાજ્યએ. એકલી આ લખવાનું એ કે તમારે જો કે ચાંદની ચોકમાંથી ઉપર ના જ હોય સેકન્ડ બોમ્બમાં, તો ચે બચ્ચામાં તમે આનંદ કરો. એ પહેલી બોમ્બના આપણો જે ચબૂતરો છે એના લેવલમાં છે, રાઈટ, જ્યાંથી ફર્સ્ટ બોમ્બ ચાલુ થાય છે. પણ ખડોકરીની સ્પેશિયલ મહત્વ એટલું છે કે એ ખડોકરીમાં નહીં પછી નોર્મલી તમે ભૂરભીણ મંદિરની પણ તમે લીલા કરી શકો છો. એ ભૂરભીણ લીલા અને ખડોકની લીલા ગોઝ ટુગેધર. ઇઝ ઇટ ક્લિયર? Yeah. દરેક જગ્યાએ તો કે તું અહીંયા તું જીમમાં જાઉં તો ત્યાં તમારે નાવાનું હોય, રાઈટ? પછી બીજી જગ્યાએ આપણે પાર્કમાં જઈએ તો ત્યાં એનું નાવાનું હોય, રાઈટ? એવી રીતે અહીંયા પણ તને બધી જગ્યાએ જમનાજીનું જળ મળી રહે છે. ત્યાં તમારે ત્યાં તમે જીર્ણા કરી શકો. ચે બચ્ચો એક બોમ્બ ઊંચો ને આ બે બોમ્બ ઊંચી એમ? રાઈટ, આ બે બોમ્બ ઊંચી કે બીજા બોમ્બના લેવલમાં છે, અને ચે બચ્ચો છે એ પહેલા ચબૂતરાના લેવલમાં છે. ચબૂતરો કેટલો ઊંચો? એક બોમ્બ? એક બોમ્બ ચબૂતરો, એક જો બોમ્બ હવે છે. આઉટસાઇડ થી આપણે જોઈએ ને તો આ છે, જુઓ અહીંયા આઉટસાઇડ થી આપણે જોઈએ, રાઈટ? ઉત્તર દિશા છે આ આપણું તાળવન છે. અહીંયા આગળ તાળવનની વચ્ચે ખડોકલી છે આગળ, અને ચારે બાજુ આપણે વોલ આવેલી છે, અને ચાંદાથી સીડિયા બી ઉતરેલી છે, રાઈટ? આ યલો છે એ સીડિયા છે ઉત્તર દિશાની, અને બંને સીડિયા છે. એટલે આઉટસાઇડ થી આપણને આવી રીતે શોભા આપણે અંદર લઈએ. આ બીજી ભૂમ છે, અને બીજી ભૂમની સાથે જ આપણે પરિક્રમા રોસ પછી
તરત આપણી આ ખડોકલી ચાલુ થાય. ચાલુ થઈ જાય. Right. બરાબર છે. Is everybody clear? I know we are 3 minutes over. એમાં ખાલી કમર સુધીનું પાણી હોય, right? ના ખરો ખડોકલીમાં 3 ભોમ ઘેરું, એક ભોમ આપણે આ મંદિર, એક ભોમ આપણો આ ચબૂતરો અહીંયા આગળનો અને એક ભોમ જમીનની અંદર. ઓહ, તો ત્રણ એટલે room 3 ભોમ ઘેરું છે. કૂવો કૂવો. આપણે કહે ને કૂવો કહે ને હા. ઇન્ડિયામાં એવો કૂવો છે આ ઊંડો. તને આવડે ડૂબી ના જવાય? ના ડૂબી જવાય ને, પૂરી જ ના ડૂબાડે. કાજી સાથે હોય ને એટલે ના ડૂબાઈ જવાય. અને પાણી નોરી નહીં એ બી તમને ના ડૂબા દે. એમાં તો તું નાય તોય કોળો રહે થઈ ગયા. હા, જલમે ના એ કોરે. મેરે ये વેરી ગુડ. Any other question we have? થેન્ક યુ. થેન્ક યુ. પડોશીપામાં અત્યારે કી છે? Okay, so I think we will have the review of whole first bomb and second bomb together next time, right? Okay. On Tuesday. ઓકે હા. Chalo, Purvi. પેલું બોલવાનું છે એવું Yeah, બોલવાનું ને. મને કદાચ નેક્સ્ટ સત્સંગમાં No. You can only take 2 minutes. ઓકે હા તો સંજીવ અંકલે પોસ્ટ And I think next time before we start, whoever assigned the review, come out with use the slide or come out your own slide. Okay? નો ધીસ સાઈડ પછી બીજા You can use the same slide, but use the slide. એક્સપ્લેન આખું કરવાનું. ખાલી તમારે જેમ બોલી નહીં જવાનું, આપણે તમારી જાતે you can share the slide and explain. એ રીતે બધાને પોતાનો એક્સપિરિયન્સ પણ જાણવા મળશે અને બધાને બીજાનું જ્ઞાન પણ આપણે જાણવા. મે બી there is something new come out, right? Okay, use the same slide and explain using the slide. એટલે પૂર્વી અસાઇન કરી દે, રાઈટ? પહેલેથી બધાનું નામ આપી દે એટલે એ Yeah, લોકો. Purvi will send the assignment. First bomb and second bomb. And then- આંટી તમે કરજો આંટી will assign નહીં તો મારા જાતનો assign નહીં કરું. તારે અસાઇન કરવાનું. You have to take responsibility. Yeah. ઓકે ચાલો Auntie is બોલો teacher. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. Yeah. जल चबूतरा तथा चांदे खड़ोकली की चारों तरफ की रौस के बीच में 28 मंदिर का लंबा चौड़ा चेहबच्चा जल का आया है। चेहबच्चा के चारों तरफ एक जल चबूतरा आया है जिस पर कमर भर जल आया है। इसी जल चबूतरे पर चारों दिशा में आधे आधे मंदिर के चौड़े एक मंदिर के लंबे चबूतरे उठकर रौस के साथ लगे हैं। इस चबूतरे से दोनों तरफ कमर भर की सीढ़ियां उतरी है। चांदों पर सामने कठेड़ा लगा है। सीढ़ियों को छोड़कर चारों तरफों कठेड़ा आया है। खड़ोकली में झिलना अनेक प्रकार के खेल तमाशे करके झिलना करने के वास्ते सखिया खड़ोकली के तरफ आती है। भुलवनी के मंदिरों से चलकर बाहर 8 मंदिर निकलकर एक सीधी नीचे उतरकर 2 मंदिर की चौड़ी रौस पार कर चांदे से 3 सीढ़ियां उतरकर जल चबूतरा पर खूब जल क्रीड़ा करती है। झिलना करके मध्य का चबूतरा जो भुलवनी का है उस पर आती है। चौपाई कई चौखुटे चबूतरे मंदिर 8 हार चली 4 गलियां चौक थे हार 8 थंप गली 12 प्रकरण परिक्रमा प्रकरण 38। भुलवनी के 12,000 मंदिरों के मध्य में 100 मंदिर का चौक आया है। यह चौपाई हमें ये दर्शाती है कि जब मध्य की चबूतरे से सखियों को खड़ोकली में झिलना करने जाना हो तो चारों दिशाओं में त्रिपोलिया बन जाते हैं। चली 4 गलियां चौक थी, एक दिशा में 2 थंभों की हारे और 3 गलियां तो चारों दिशा में 8 थंभों की हारे और 12 गलियां बनती है। प्रणाम जी।
હવે વન હોમવર્ક આ જે ચોપાઈ પૂર્વી બોલી થિંક અબાઉટ ધેટ જે સ્નેહાબેને આપણે એન્ટ્રન્સ 4 બતાડ્યા એનું એ ચોપાઈમાં ડિસ્ક્રિપ્શન છે કયા નંબરની ચોપાઈ છે? એ અંદર મૂકેલી જ છે આપણે ચૌદ. કયું છે 38 નું પ્રકરણ પરિક્રમા. પરિક્રમા પ્રકરણ 38 ચોપાઈ 14. અને આપણી સ્લાઇડમાં એ લખેલું જ છે આપણી સ્લાઇડ જે મૂકી છે ઓનલાઈનમાં એ તમે જોશો તે એમાં એ ચોપાઈ લખેલી છે તો બધા એ વાંચીને નેક્સ્ટ ટાઈમ આવે અને somebody should explain કે એ ચોપાઈથી તમને ખબર પડશે જે 4 રસ્તા સ્નેહાબેન ગયા ને એનું ડિસ્ક્રિપ્શન કેમનું છે કેમના પેલા ડોર બધા ગેટ બને છે મહેરાવ બની મેળાઓ જાય બને છે દરવાજા. એની એ ચોપાઈ છે એક વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મંથન ધ ચોપાઈ તો આપણને એની શોભાનું ખ્યાલ આપણને વધારે આવશે The other thing is પૂર્વીએ જ્યારે સ્ટાર્ટિંગમાં હમણાં સમાવેશ કર્યું ત્યારે એને ચે બચ્ચાની વાત કરી. We did not discuss that today. Did we? Yeah, Yeah, 28 yeah. by પૂર્વીએ ક્વેશ્ચન કર્યો એટલે મેં કહ્યું ને 28 કે by 28 કહ્યું. 28 by 28 મેં કહ્યું ને અને Right. એમાં મેં વાત કરી ને કે જે ચાંદા આવે છે ને ચાંદાથી 3 સીડિયા ઉતરીએ છીએ હા. આપણે. બધું આવી ચે ગયું બચ્ચો ક્યાં છે? ચેહબચ્ચો અંદર- એટલે ખેડોકલી એ જ એ જ છે ખેડોકલી. બચ્ચા. એ જ ચે છે. બચ્ચો એટલે ફુવારો નહીં યાર. ને પૂર્ણા. અહીંયા બધી લઈ આપણું અલગ અલગ છે આમાં ચેહબચ્ચો બી કે છે ખડોકલી બી કે છે. જે બચ્ચામાં ખાલી ફુવારા કે નહીં ઘણી ફેરા જે આપણે પાણીનો નાનું કુંડ જે હોય ને એને પણ ચે બચ્ચા કહે છે અને એમાં ફુવારા હોય એને ઘણી ફેરા ચે બચ્ચાનો ઉપમા આપેલી છે ઓકે. અંકલ નેક્સ્ટ ટાઈમ મંદિર એટલે હું અહીંયા અમદાવાદ ને મને મંદિર કરે એટલે તો મને પન્નાજી મંદિર જ દેખાય. મને Sure. ધ્યાન આવતું. એટલે બહુ થઈ ગયું. એનાથી વધારે કે બધા જોવાનું જતો જ નથી. જો પન્નાજી મંદિર દેખાય ને તો અરે પણ એ તો ત્યાં જ જવાનું છે. મંદિરોની હાર ને એટલે પછી બધા મંદિરો કઈ ના જોડે ઇમેજિન નહીં થવાતું. કે આપણે યા ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન આપણે પહેલા બીજી કે ત્રીજી સાઈડમાં તું જોઈશ ને તો આખું આર્કિટેક્ચર આપણે પેલા બચ્ચા કે 24 આપણે સ્ક્વેર હવેલી હોય આખું આર્કિટેક્ચર આપણે બતાવ્યું રાઈટ કે નવું ફેરાવા પછી બહારના મંદિર ટીપોઈ અંદરના મંદિર 28 નો ટોપ એનું આપણે ફરી રિવ્યુ કરી દઈશું નેક્સ્ટ ટાઈમ ઇન ડિટેલમાં પણ એ આર્કિટેક્ચર ઇઝ વેરી ફંડામેન્ટલ ઓફ ધ રંગમહોર એક આપણે નેક્સ્ટ ટાઈમ 10 મિનિટ આપણે રિવ્યુ કરીશું ફરી 10 ટાઈમ એ આખી આર્કિટેક્ચર વી વિલ રિવ્યુ વન મોર ટાઈમ કારણ કે આર્કિટેક્ચર દરેક ગમે તે ફ્લોરમાં જઈશ ને તે આર્કિટેક્ચર આવવાનું છે સેમ આર્કિટેક્ચર ઓલ ધ 10 ફ્લોર પ્લસ નેક્સ્ટ સત્સંગમાં આપણે એક પિક્ચર રશ્મિકાબેન ડ્રો કરશે અને બતાવશે એ તમને વધારે ખ્યાલ આવી જશે Right. બરાબર છે એટલું મોટું આપણે આખું રંગમહોરનું પહેલું લાઈક ફાઉન્ડેશન બતાવી દઈશું ફાઉન્ડેશન જ રશ્મિકાબેન જોવાનું. ડ્રો કરીને રાઈટ હાથથી એટલે વધારે કે તમને બહારના idea મંદિર જશે. કઈ આવે છે ત્યાં ત્રિપોઈ કઈ પહેલી આવી છે અંદરના મંદિર ત્રિપોઈ કઈ 28 નો થંભ અને પછી જે નવું ફેરવાયા છે ઇટ્સ અ ફંડામેન્ટ ઓફ ધ રંગમહોર કે વી વિલ રિપીટ અગેન ઇન નેક્સ્ટ ટાઈમ ફર્સ્ટ 10 મિનિટ અને રશ્મિકા બેન આપણે એને સોંપી દઈશું she will explain first 10 minutes okay તો Okay. નેક્સ્ટ સેશનમાં બધાએ ખાલી બધાને અસાઇનમેન્ટ આપ્યું હશે એ પ્રમાણે બોલવાનું છે. right એ પ્રમાણે આપણે રિવ્યુ સેશન નેક્સ્ટ સેશન રિવ્યુ સેશન of the રંગમહોર આખું આર્કિટેક્ચર ફંડામેન્ટલ આર્કિટેક્ચર ફર્સ્ટ બોમ્બ એન્ડ સેકન્ડ બોમ્બ ફર્સ્ટ બોમ્બ. ઓકે. એક જણ એક્સપ્લેન કરે 28 સ્તંભથી રસોઈ સુધીનો તો રસોઈથી મૂળ મીરાઓનું એક જણ એક્સપ્લેન કરે સેકન્ડ બોમ્બનું 28 સ્તંભથી બહારનો ઝરોખો ભૂલ બિરાવની એન્ડ ધ ખડોકરી કે 5-6 જણ 6 people will assign you have to assign 6 people you don't have to break down the small group together right yeah but everybody can put then their clarification and add it જે ઓલરેડી બોલી ગયા એ આ વખતે સ્કીપ કરવામાં આવશે. ના 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 નવા એ તો- સંદર સાથે હોય ને. એ તો પૂર્વી બતાવો મળે ને હું ગઈ વખતે બોલી ગયેલો એટલે તો. No problem. Okay, I think that's all we have for today. Okay, so that is on Sunday or Tuesday? Tuesday. Sunday will be the Manthan, right? Tuesday. ના ના નરેન્દ્રભાઈ આવશે ને Yeah, yeah. એટલે Tuesday, Sunday will be the નરેન્દ્રભાઈ મંથન આપણે વાણી ઉપર હવે next section will be on Tuesday. We have review. But please review all the slide. All the slide is on the website if you have deleted. So go on the website. Purvi always sending that in the invite. And think and you review it.
હું તો ખાલી કોપી ને પેસ્ટ કરું છું બધાને જાણ ખાતર જ ના અંકલ. Next time, Steve, I'm not going to send you. You have to do it. અંકલ પેલી બધી સ્લાઇડ ફરીથી મૂકજો ને મને. ઓનલાઈન છે હું એની link ફરી મૂકું છું. ઓકે. Online માંથી you can download or you don't have to download, you can watch online also, you can download also, right? હું તને મોકલી આપીશ એ લિંક. આ પૂર્વી જે ઇન્વાઇટ મોકલ્યું છે ને એમાં એ લિંકમાં ક્લિક કરીશ ને કે ખાલી વિડિયો છે નહીં અંકલ, ખાલી વિડિયો છે નહીં. વિડિયો. આ વિડિયો બધી ડાઉનલોડ નહીં કરી આપણે, પણ બીજી આવી પુટ ધ વિડિયો ધેર ઓલ્સો. વિડિયો તો ખબર પડી મને, પણ પિક્ચર બધા. અલ્પાબી જો તમે જાઓ ને એ કઈ ગયો શેર કરો છે. અલ્પાબી આજે જે મોકલ્યું છે ને ડોક્યુમેન્ટ ફોર રિવ્યુ એની નીચે લિંક છે એ ક્લિક કરશે ને તો આવશે. હું તમને બતાડું, અહીં દેખાય સ્ક્રીન? ના દેખાય, શેર કર્યા પછી દેખાય. થઈ ગયું આવે છે. થઈ ગયું દેખાય છે ને સ્ક્રીન? Disconnect હા છે. હજી નહીં દેખાતું. ચેટ દેખાય. દેખાય છે ને? હા દેખાય સ્ટાર સ્ક્રીન. ઓકે, તો આપણે અહીંયા ઓકે. If you go to nijanand.org, એની લિંક છે ને પેલા મૂકી છે, એ લિંક ક્લિક કરીશ ને ઓકે ઓકે ગેટ ઇટ. એ મેડિટેશન ડાયરેક્ટ લિંક જ છે કે અહીંથી આવવાની જરૂર નહીં, પણ યુ વિલ ગો ડિરેક્ટલી હિયર. ઓકે. લાઈટ આ દેખાય ને તને પરિક્રમા? ઓ સોરી આઈ ગોટ રોંગ. અહીંયા ચાલ છે આ એવરીબડી હેઝ ધીસ રાઈટ. એક લિંક ક્લિક કરશો તો આ દેખાશે તમને, રાઈટ? અર્પા હા હા. વોટ્સઅપ માંથી એનીબડી ક્લિક દે વિલ ગેટ ધીસ. અહીંયા આ બધી લિંક આપણી જે અત્યાર સુધીની સ્લાઇડ છે બધી સ્લાઇડ છે. આ જે વિડીયો લિંક છે એ આપણી જે વીસીડી બનાવેલી એની ઉપર આ ખડોકરીની આ વિડીયો લિંક છે જે પરમધામની વીસીડી બનાવેલી એની ઉપરથી. ઓકે ઓકે. એ કે આ પણ આ જોઈશ ને તો પણ ઘણું બધું ક્લિયર તને થશે. એમાં ઘણું બધું એક્સપ્લેન કરેલું છે, વેરી ઇન હાઈ લેવલ, વેરી સમરાઇઝ. અને તું આ ક્લિક કરીશ ને તો આખી તારે સ્લાઇડ તારી બધી લિંક બધે આપણે જે સ્લાઇડ બનાવી છે બધી દેખાશે તને. ઓકે રાઈટ. અને નેક્સ્ટ સેક્શનમાં આપણે જ્યારે બી બધા ભેગા થતા બધું એક્સપ્લેન હવે ફોટા સાથે ફરી કરીશું. જેને બી એ ના પડે એને પર્સનલાઇઝ બી એવી રીતે વાત કરીશું, બરાબર છે? કેમ કે સમજીને આપણે આગળ જઈશું ને શોભા બેસાડીને આપણે અંદર. આપણે હરી અપ કરવાની જરૂર નથી, આપણે સુરડી એક જ જે છે, રાઈટ? બરાબર. એની ક્વેશ્ચન? ઓકે. સદા આનંદ મંગલ ધામ ધની જય શ્રી વૈજ્યા જોગી જય શ્રી મહારાજા છત્ર સાજો શ્રી સુંદર સાજો સાજ ખીચવામી પ્રણામ. રામજી. See you everybody on Sunday. Yes. પ્રણામજી. સંડે અનુબંધ ચાલો તમારે. Where is he?